નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વાવ થરાદ જિલ્લામાં દારૂ હેરાફેરી સામે કડક કાર્યવાહી। થરાદ પોલીસ દ્વારા 3 બુટલેગરો પાસા હેઠળ અટકાયત। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને વાવ થરાદ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂના સપ્લાય અને હેરાફેરીને રોકવા માટે થરાદ પોલીસ દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે। પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ સાહેબ, બનાસકાંઠા રેન્જ પાલનપુર તથા વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપારને સદંતર બંધ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી। આ સૂચનાઓના અનુસંધાને SM વારોત્રિયા સાહેબ, વિભાગીય પોલીસ અધિક્ષક થરાદ વિભાગ તથા AP ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। થરાદ પોલીસે એવા આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે જે અગાઉ દારૂ હેરાફેરીના ગુનાઓમાં સંડોવાયેલા હતા અને જેલમુક્ત થયા બાદ ફરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાયા હતા। જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપારને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પાસાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને વાવ થરાદ જિલ્લા મેજિસ્ટ્રેટે મંજૂરી આપી હતી। મંજૂરી મળતા જ થરાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગણતરીના સમયમાં આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા। અટકાયત કરાયેલા આરોપીઓને જામનગર અને જૂનાગઢ જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પાસા હેઠળ અટકાયત કરાયેલા આરોપીઓના નામ જોગાભાઈ જેઠાજી રાજપૂત દેવડા, રહે બેવટા તારાડ, જી વાવ થરાદ, શક્તિસિંહ જબ્બરસિંહ ચૌડાણ દરબાર, રહે સેદલા તા થરાદ, જી વાવ થરાદ, દિલીપભાઈ ખોડાભાઈ દેસાઈ, રહે કુંભારડી તા ધરણીધર, જી વાવ થરાદ। થરાદ પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે કડક સંદેશો ગયો છે અને આવનારા સમયમાં પણ આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે। અહેવાલ ભરત ઠક્કર, બનાસકાંઠા।